ઊંઝામાં ઉમિયો હોમિયો મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિકના નિષ્ણાંત હોમિયોપેથિક તબીબ ડૉક્ટર સંજય પટેલ અને ડૉક્ટર જીલ પટેલ દ્વારા અસાધ્ય ગણાતા ફરતાવાના રોગોને હોમિયોપેથિક દવાથી સાધ્ય કરી બતાવવા તેની નોંધ વિશ્વ ફલક પર લેવામાં આવી છે અને તેઓને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ અગાઉ ડૉક્ટર સંજય પટેલ અને ડૉક્ટર જીલ પટેલને એલોપેશિયા ઉંદરીની સૌથી ઝડપી સારવાર કરવા બદલ પણ વિશ્વ સ્તરના ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે, જે હોમિયોપેથિક ચિકિત્સા ક્ષેત્રે ઉત્તર ગુજરાત અને સમગ્ર ભારત સાથે વિશ્વ ફલક પર ગૌરવ સમાન છે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકના નિષ્ણાંત હોમિયોપેથિક ડૉક્ટર સંજય પટેલ અને ડૉક્ટર જીલ પટેલ અત્યંત પીડાદાયક અને જટિલ ગણાતા રૂમેટોઇડ આર્થરાઇટિસ અસાધ્ય ફરતાવાના દર્દી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જે 45 વર્ષીય મહિલાને છેલ્લા 6 વર્ષથી અસાધ્ય ગણાતા ફરતાવા હોવાનું નિદાન થયેલું, જેમાં દર્દીને શરીરના બધા સાંધા જકડાઈ જવા, અતિશય દુખાવો થતો તથા સોજો આવવો જેવા લક્ષણો હતા. દર્દીએ અલગ અલગ હોસ્પિટલમાં મોંઘી સારવાર કરાવે છતાં આ રોગમાં કોઈ ફાયદો જણાયો ન હતો. ત્યારે એક સંબંધીના કહેવાથી તેઓએ 11 જૂન 2024માં પાટણ ખાતેની ઉમિયા હોમિયો ક્લિનિકમાં નિદાન માટે આવ્યા. ડૉક્ટર સંજય પટેલ અને ડૉક્ટર જીલ પટેલ દર્દીના જરૂરી લોહીના રિપોર્ટ કરાવ્યા. તેમાં RA ફેક્ટર 800થી વધારે હોવાનું માલુમ પડ્યું છે, જે અતિશય વધારે કહી શકાય. ત્યારબાદ બંને તબીબો દ્વારા જરૂરી હોમિયોપેથિક દવા ચાલુ કરાવી હતી. જેમ જેમ દવાની અસર થતાં ધીમે ધીમે દર્દીના લક્ષણોમાં આરામ જણાતો હતો, સાથે RA ફેક્ટરમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો. ત્યારે 2 સપ્ટેમ્બર 2025માં ફરીથી તેઓના રિપોર્ટ કરાવતા દર્દીના RA ફેક્ટર નેગેટિવ થઈ ગયેલા અને દર્દીને પણ રોગમાંથી સંપૂર્ણ આરામ થઈ ગયો જોવા મળ્યું હતું. આટલા અતિશય પ્રમાણમાં RA ફેક્ટરને નેગેટિવ કરવા માટે બંને તબીબોએ અંદાજિત 1 વર્ષથી 4 મહિના જેટલો સમય સારવાર લાગ્યો હતો. હાલમાં દર્દીની દવા સંપૂર્ણ બંધ હોવા છતાં પણ તે તમામ રીતે સ્વસ્થ હોવાની સાથે તેના સાંધાને લગતી પણ કોઈ તકલીફ ન હોવાનું જણાવ્યું હતું. આવા અસાધ્ય રોગને હોમિયોપેથિક સારવારથી સંપૂર્ણ મટાડવા બદલ ડૉક્ટર જીલ પટેલ અને સંજય પટેલને હોમિયોપેથિક સારવારની નોંધ ફરી એક વખત ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને લઈને તેઓને એવોર્ડ એનાયત કરી આવી અદ્વિતીય સિદ્ધિ બંને તબીબોને બિરદાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફર્સ્ટ ટાઈમ રેકોર્ડ અમને 3 મહિના પહેલા સૌથી ઝડપી ઉંદરી એટલે કે એલોપેશિયા એરિયાટા જડ મૂળમાંથી મટાડવા માટે મળેલ હતો. અત્યારે અમને સૌથી ઝડપી રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે ફરતોવા મટાડવા માટે એવોર્ડ મળેલો છે, જેમાં 45 વર્ષીય મહિલા તબીબ રૂમેટોઇડ આર્થરાઇટિસ લઈને અમારી પાસે આવ્યા ત્યારે એમનો RA ફેક્ટર 800+ હતો તથા અતિશય તકલીફોથી પીડાતા હતા. અમે માત્ર 1 વર્ષ અને 4 મહિનાની સારવારથી એમને સંપૂર્ણ સ્વસ્થ કર્યા, સાથે એમના રિપોર્ટ નેગેટિવ કર્યા અને અત્યારે પણ દર્દીને એના રિલેટેડ કોઈ પણ તકલીફ નથી. હું એ જ સલાહ આપીશ કે અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓની પ્રોપર સારવાર ન થતી હોવાથી તેઓ શારીરિક અને માનસિક રીતે હારી જતા હોય છે. જો વિશ્વાસ અને ધીરજ સાથે હોમિયોપેથિક દવા અપનાવવામાં આવે તો પીડાતા રોગોમાં જડ મૂળમાંથી છુટકારો મેળવી શકાય છે. અને છેલ્લે હું મારા દર્દી મિત્રોનો આભાર માનીશ, જેમને અમારા ઉપર અને હોમિયોપેથિક પર વિશ્વાસ રાખ્યો, જેના થકી અમે અહીં સુધી પહોંચી શક્યા.